આ વિડિયો પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે છે. ડાબી તરફ પરિમિતિ અને જમણી તરફ ક્ષેત્રફળ બતાવેલ છે. કોઈ પણ વસ્તુની પરિમિતિ તે તેની ચો તરફનું અંતર છે. જો તમે કશાકની આસપાસ વાળ મૂકવા માંગતા હો અથવા તો કંઈક માંગતા હો કે પછી કોઈ આકૃતિની આસપાસ પટ્ટી મૂકવા માંગતા હો, જો મારી પાસે એક લંબચોરસ હોય, જેમ કે વિડીયોમાં લંબચોરસ આકૃતિ બતાવી રહ્યો છું, જેને 4 બાજુઓ અને 4 ખૂણા છે. 4 ખૂણાને આ રીતે હું દર્શાવીશ. 4 કાટખૂણા અને 4 બાજુઓ છે અને તેની સામસામેની બાજુઓ લંબાઈમાં સરખી છે. A, B, C અને D. આપણને ખબર છે કે AB બરાબર 7 અને BC બરાબર 5. AB બરાબર 7, BC બરાબર 5. આપણે જાણવું છે કે ABCD ની પરિમિતિ શું થાય. ABCD ની પરિમિતિ કેટલી? લંબચોરસ ABCD ની પરિમિતિ બરાબર બાજુઓની લંબાઈનો સરવાળો. તે આપણે અહીં લખીશું. આ 4 તેની બાજુઓ છે, તો મારે બાજુઓની લંબાઈ માપવી પડે. અહીંયા આપણે જાણીએ છીએ કે AB ની લંબાઈ 7 અને BC ની લંબાઈ 5 છે. એટલે કે 7 + 5. DC ની લંબાઈ પણ AB જેટલી જ હોવાની, એટલે કે 7, અને DA ની પણ અહીં હું 7 લખીશ, અને DA ની પણ BC જેટલી જ, એટલે કે 5. 7 + 5 + 5 + 7 બરાબર 24. પરિમિતિ 24 થશે. બીજું ઉદાહરણ લઈએ તો ધારો કે આપણી પાસે એક ચોરસ છે. આપણે બીજી ઉદાહરણ તરફ વળીશું. ચોરસને 4 બાજુ અને 4 ખૂણાઓ હોય છે. તેની બધી બાજુઓના માપ સરખા હોય છે. અહીં હું ચોરસ ABCD દર્શાવીશ. સૌથી પહેલા A, B, C, D. આ ચોરસની પરિમિતિ 36 છે. ચોરસની પરિમિતિ 36 આપેલ છે અને આપણે ચોરસની બાજુઓના માપ શોધવા છે. ધારો કે બધી બાજુઓ સરખી હોવાથી બાજુનું માપ x છે. એટલે કે AB બરાબર x, BC બરાબર x, CD બરાબર x અને DA બરાબર x. જો આપણે પરિમિતિ શોધવી હોય તો x + x + x + x થશે. એટલે કે x + x + x + x બરાબર 4x બરાબર 36 જે આપેલ છે. તેનો મતલબ એમ કે 4 વખત કંઈક બરાબર 36. બંને બાજુને 4 વડે ભાગતા આપણને x બરાબર 9 મળશે. આ 9x9 નો ચોરસ છે અને તેની પરિમિતિ આપે છે એવું આપણે કહી શકીએ. ક્ષેત્રફળ તે કોઈ પણ વસ્તુ કેટલી જગ્યા રોકે છે તેનું માપ છે. જો મારી પાસે 1x1 નો ચોરસ હોય, હું અહીં તેને દર્શાવું છું, પણ લંબચોરસ માટે આપણે 2 બાજુઓના માપ દર્શાવવા પડે, કારણ કે લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે. લંબચોરસ માટે આપણે એમ કહી શકીએ કે તે 5x7 નો લંબચોરસ છે, પણ ચોરસમાં એક બાજુનું માપ 1 હોય તો બધી જ બાજુનું માપ 1 જ હોય છે. કોઈ પણ આકૃતિનું ક્ષેત્રફળ એટલે કે તમે કેટલા 1x1 ના ચોરસ તેમાં સમાવી શકો તેટલું માપ. જો આપણે લંબચોરસ પર ધ્યાન આપીએ અને ધારો કે મારે તેનું ક્ષેત્રફળ શોધવું છે, તેને દર્શાવવા માટે કૌંસનો ઉપયોગ થાય છે. જેમ કે લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર, હું તેને આ રીતે દર્શાવું,
તે 1/1 જેટલા ચોરસ મૂકી શકાય તેને બરાબર હોય છે. ચાલો આપણે તે શોધીએ. તો આપણી પાસે 1/1 5 ચોરસ છે અને આ રીતે 7 ચોરસ 1 2 3 4 5 6 અને 7 અને 5 આ રીતે થશે. 1 આ 1 એવી રીતે 5 લાઈન આડી આપણે દોરી શકીએ. આ બાજુ આપણે 5 હરોળ મૂકીએ જેનું માપ 1 છે, એટલે કે આ 5 હરોળ અને 7 સ્તંભ જેનું માપ 1 છે. એટલે કે આપણી પાસે 1/1 ચોરસ કેટલા છે તે ગણી શકીએ છીએ. આપણી પાસે 5 હરોળ અને 7 સ્તંભ છે, જેથી ચોરસની સંખ્યા 35 થશે. એટલે કે આ આકૃતિનું ક્ષેત્રફળ 35 છે. પણ સામાન્ય નિયમ પ્રમાણે એક બાજુના માપને બીજી બાજુના માપ સાથે ગુણવામાં આવે છે. જો મારી પાસે 1/2/2 લંબચોરસ હોય તો હું લંબચોરસ અહીં દર્શાવીશ. 1/2/2 બંનેનો ગુણાકાર કરતા આપણને 1/2 ગુણ્યા 2 બરાબર 1 મળશે. એટલે કે આ માપમાં આપણે માત્ર અડધો ચોરસ ગોઠવી શકીએ. તે આ રીતે, અને બાકીનો અડધો આ રીતે દર્શાવી શકાય. આવા 2 અડધા ચોરસ ગોઠવતા આપણને 1 મળે. હવે ચોરસના ક્ષેત્રફળની વાત કરીએ. ચોરસ માટે તેની લંબાઈ અને પહોળાઈ સરખી જ હોય છે. ધારો કે આપણી પાસે ચોરસ XYZS છે. XYZS મારે તેનું ક્ષેત્રફળ શોધવું છે. આપણે જાણીએ છીએ કે XS બરાબર 2. XYZS નું ક્ષેત્રફળ શોધવા માટે XYZS નું ક્ષેત્રફળ બરાબર, હું તેને આ રીતે દર્શાવીશ. આપણે જાણીએ છીએ કે તે બધી જ બાજુઓ સરખી ધરાવે છે. લંબચોરસનો જ એક ખાસ પ્રકાર છે. આપણે જાણીએ છીએ કે આ બાજુનું માપ 2 છે. આ બધી જ બાજુનું માપ 2 હોવાથી આપણે 1/1 4 ચોરસ સમાવી શકીએ. 2 ગુણ્યા 2 બરાબર 2² બરાબર 4. અહીં હું 4